તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. જાજા દિવસ પછી પાછા મળ્યા છે. આઈ નો, એટલે મને ખબર જ છે. અને આજે સ્કૂલમાં આપણે પાછું બંક મારી દીધું, એટલે રજા રાખી દીધી. બંક એટલે એમ કંઈ બંક નથી માર્યું મિત્રો. ભાઈ રીડિંગ પડશે જ હમણાં. એક્ઝામ આપણે જો પહેલા મહિનાની 16 તારીખે ચાલુ જ થવાની છે અને આજે 3 તારીખ તો થઈ પણ ગઈ છે. તો આપણે હજી કંઈ ઠેકાણા નથી વાંચવાના, પણ કંઈ વાંધો નહીં, આપણું રામ બરોબર ગાડીઓ હાલે. અને હા, બધાય તો મારા યુટ્યુબમાં જેટલા ભાઈઓ છે મને સબસ્ક્રાઈબ કરે છે અને મારા તરફથી હેપી પોચી પૂનમ. માતાજી તમને હે ને આમ બહુ લાંબુ આયુષ્ય આપે ને તમને આગળ ને આગળ વધારે, એવી મારી ઈચ્છા છે અને શુભકામના. અને જો મમ્મી અત્યારના પોરમાં હે ને પપ્પા હાટો નાસ્તો કરે છે. પપ્પાને અત્યારમાં રોટલો ને દહીં ને એવું જ ભાવે, એટલે મમ્મી એને કરે છે રોટલો ને મમ્મી. જય માતાજી. રોટલો બનાવું હું તાર પપ્પા હાટું. એને હે ને રોટલો ખાવો, નકર તો રોટલી પરોઠું થેપલું કંઈક કરી દો તો મારે દહીં રોટલો ખાવો. એટલે અત્યારના સવારમાં પોરમાં રોટલો બનાવવાનો છે. હા, અને પપ્પાને એ કંઈક ગાડીમાં કરે છે આપણી લાલીમાં. અને મિત્રો આજે હું તમને છે ને મસ્ત મજાનો એક વિડીયો બનાવીશ. તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે, મને ખબર જ છે, પણ તોય હું આજે આપણી હે ને એ છે ને એક આપણું નવું લોકેશન ત્યાંનું આખું ટૂર બતાવીશ. ઓ કલેજા, શું કરશો? શું કરો છો? સાફ સફાઈ? અને સાફ સફાઈ હજી નથી કરતી મિત્રો. અને મારા પપ્પા જો તડકા બેઠા બેઠા જોવે છે ફોન ને પપ્પા. મિત્રોને કહું કે એક નવું લોકેશન છે, હું તમને બપોર પછી બતાવીશ. કા એ તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ, પણ એમાં સમજી લે શુક્ર સૂરજ ઉગી ગયો એ તમને ખબર છે. પણ હવે કેટલીક વાર કેવું ખબર છે કંઈ વાંધો નહીં, તો બી કન્ટિન્યુ બન્યા રહ્યો. અને આ વિડીયો છે ને આપણે હવે ડાયરેક્ટ બપોર પછી જ ચાલુ કરશું, નકર વિડીયો થાય બહુ એટલે બહુ મોટો. અને એના જેવા તો હજી મિત્રો 3 ધડાકા બોલશે, પણ વેઇટ એન્ડ વોચ. આ પછી હાલો ને બીજી વાત પછી કરીશ, ને કંઈ તમે કહેવાની હવારના પોરમાં ચાલુ કરી દીધું, કંઈ વાંધો નહીં, હાલો ને કન્ટિન્યુ. much later. ફાઇનલી મિત્રો મસ્ત મજાના જો વાગી ગયા છે 5:30 અને ભાઈ ને પપ્પા ગયા હતા વાડીના કાંથી કુતિયાણે કાગળિયા માટે કંઈક, અને આવી ગયા છે. અને આવીને થોડી ઘણી નીંદર કરી એ લોકોએ, ને આપણે થોડો ઘણો ફોન ગમાડ્યો. અને મિત્રો હે ને હવે આપણે જઈએ છીએ વાડીએ, તો હું તમને વાડી પણ બતાવું મસ્ત મજાની, નહીં મમ્મી? અને હે ને મિત્રો આજે હે પોચી પૂનમ, તો હું આ સાહેબ હાટું થઈ પોચી પૂનમ રહી. અને ઈ મિત્રો હું ભૂખી રહું ને, એ ખા દે છે તો એટલું ખાય વાત જ પૂછો. હા, મારી નજર સામે મેં કીધું હું તારી હાટું થઈને ભૂખી રહું અને તું મારી સામે તું આટલું બધું ખા. એટલે તારે ફાસ્ટ ફૂડ ના ખવાય, સમજી? આમ હેલ્ધી જ ખાવાનું હોય તારે. જો ઈ શું કરવા ખાય ખબર છે? એટલે તને ભૂખ ના લાગે ને એટલે ઈ ખાય. હા, જાણે ઈ તો કેમ એના પેટમાં હોય, મારા પેટમાં પડી જવાનું હોય. અને પપ્પા હે ને હવે વાટ જોવે છે નહીં પપ્પા? કોંગ્રેચ્યુલેશન્સ. હજી મિત્રો આપણે હે ને આ તો પ્લાન બદલી ગયો, આપણે હે ને એક બીજી વાડી લીધી છે. એ બીજી જગ્યાએ છે, એ બીજા વિડીયોમાં બતાવશું તમને. પણ ત્યાં જવાનું હતું, પણ અહીં તો ને પપ્પા થાકી ગયા કે આ એ વાડીનું કેન્સલ કરો, આ બીજી વાડી જે આપણે લીધી છે ને ત્યાંનું ટૂર કરી નાખીએ. તો ચાલો હવે તમને બતાવીએ. હેલો, નમસ્કાર ગાઈઝ, કેસે હો? તો જો આપણે વાડીની અંદર પહોંચી ગયા છીએ અને આવી કંઈક વાડી છે આપણી. જો આ બધું વ્યૂ બતાવો. પહેલાં તો હે ને મિત્રો એન્ટ્રી ગેટમાં છે ને મસ્ત મજાના હાથીને રાખી દીધા છે. અને જો બોસ હાઈલા આવે છે તો એવું છે. અને જો આ વડલો મેં મિત્રો પહેલી વાર જ જોઉં, હું એ વાડી મેં જોઈ જ નથી. અને બગીચા ટાઈપનું છે આ બાજુ, બતાવો જરીક મમ્મી. અને અહીંયા તો મિત્રો ગાડ્યું પડ્યું જો આવી રહ્યું રેકડો, રેતી ભરવાનું હોય ને ગમે એ હોય છે. અને આપણે પહેલી વાર જ એવા હજી આ વાઈવ લાગે છે, તો જો આ કંઈક વાઈવ છે ના આવી જાય. અને જો મસ્ત મજાનો બગીચો છે, અહીંયા કુંડો પણ છે. આવી ગયો લોકેશન છે મિત્રો એક નંબર, જોઈ લ્યો તમે. નાળિયેરી ને કેમ બાકી મસ્ત મજાનું વિડીયો શૂટ કરવા થાય આપણે, બહુ મજા જ આવશે. ને ગામની પાદરમાં જ છે એટલે ઉપાધિ જ નથી. ને જો આમાં એડા ને કપાસ ને એવું આવેલું છે. તો હાલો હવે આપણે ઘૂમરો મારીએ. તો હજી આપણે હે ને અહીંયા વાવવાનું જ છે, મસ્ત મસ્ત બગીચો કરવાનો. શું છે આ? આમ ઉમરો છે લગભગ. ઉમરો? આ બીલી છે, બીલી. એ ટેટા આઈ जनता माफ नहीं करेगी. ત્યાં જોઈ લ્યો મિત્રો, બીજી છે અહીંયા બીલા મિત્રો હળવડી મેં અહીં નીકળ ગયા મુસે. અને આ હું છે ને તમે જરીક કોમેન્ટ કરી દેજો. અને જો અહીંયા પણ નારિયેળી છે ને અહીંયા આખામાં બગીચો કરવાનો છે.
પપ્પા જોવે છે હજી. અને આ છે પોપૈયું, તમે જોયું જ હશે. અને જોઈ લ્યો તમે ગઈશ આવ્યું મિત્ર કઈ વાંધો નહીં. હાલો આપણે ખબર નથી પડતી ને એટલે હવે આપણે થોડી કઈ રીલ્સ પર શૂટ કરી લઈએ મસ્ત મસ્ત. અને મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ હમણાં બહુ સપોર્ટ કરો છો આપણે જ્યારથી મિની વ્લોગ ચાલુ કર્યા છે. અને જો હવે મને જે ભેંસું દેખાય છે જોઈ લો તમે છે ને. આ વાડી તો એટલી સરસ છે મિત્રો, પણ આનાથી પણ વધારે ઓલી વાડી મસ્ત નહીં. હું હે ને તમને બતાવીશ ને ત્યારે તમને ખબર પડશે કે ઈ વાડી પણ કેવી મસ્ત છે. મિત્રો કઠણાઈ આપણે હે ને ગેટ બંધ કરતા ભૂલી ગયા. કે મને પાછી મોકલી, મને કે ગેટ બંધ કરી આવી કે હવે અડી કોકી છે ઢોળબળ કરી જશે. મેં કીધું હાલો કરી આવીએ, બીજું તો હું. તો મિત્રો એડાના પાંદડા તો તમે જોવો કેવડા કેવડા છે. મેં એડા જો કે પહેલી વાર જ જોયા અહીંયા, હવે તો આપણા જ છે જો કે એડા પણ તો એવું છે. અને જો બાજુના વાડીમાં પણ એમ જ છે, એડા અને કપાસ ને આપણે એમ જ છે એડા અને કપાસ. તો જો હેડે હેડે હે ને બધા ચક્કર મારતા જઈએ છીએ, કેમ કે આ બધી તો કેટલી વાર જોઈ લીધી. હું પહેલી વાર જ જોઉં છું, ઓલી વાડી પણ એમ છે, હું ને હું પહેલી વાર જોઉં છું. બાકી પપ્પા એને ભાઈ તો કેટલી વાર ધક્કા ખાઈ લીધા, 2-3 વાર ધક્કા ખાઈ લીધા. તો જો મસ્ત મજાની વાડી છે ને વાઇબ આવે છે મસ્ત મસ્ત એવું છે. અહીંયા એવું નથી કે વાડી જ છે, જો અહીંયા બધી ફરતી કોર છે ને નેહડો આવી જાય એટલે ટૂંકમાં ગામ જ આવી જાય. અને પાદરમાં જ છે ને આપણી વાડી છે, જો તમને દેખાડું ગામ જ દેખાય ટૂંકમાં એમ. અને આપણા ઘરથી તો થોડુંક જ થાય, ઓલો જે બંગલો છે ને એટલું નથી થતું. વિચારો જોઈએ કેટલી નજીક થાય આપણી વાડી હવે આ. તો એવું બધું ચાલી છે ને. જે આપણે સવારે ગયા હતા રોકેડાને રોટલો નાખવા માઇક લેવા એવું બધું કરવા ગયા હતા, પણ શૂટ ના કર્યું. આપણી બીજી વાડી છે ને ત્યાં રોકેડો હાવ ઠેકડા ઠેકેડ હોય. ફાઇનલી મિત્રો જો મસ્ત મજાની વાડી તમને બતાવી દીધી, 2-4 રીલ્સ પણ શૂટ કરી નાખી. અને મસ્ત મજાનો વ્યૂ આવે છે, જો સનસેટ થાય છે હવે ધીરે ધીરે. અને હવે આપણે જઈએ છીએ ઘરે, કેમ કે પોચી પૂનમ આવશે એટલે ટૂંકમાં ચાંદા મામા નીકળશે ત્યારે પછી આપણે ભાઈને જે રીતિ રિવાજ પ્રમાણે કરવાનું છે એ કરી તો શકે. મિત્રો ભૂલાઈ જાય છે હમણાં, કંઈ વાંધો નહીં. તો અને મિની વ્લોગ પણ કન્ટિન્યુ ચાલુ જ છે. અને વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોંગ્રેચ્યુલેશન્સની કમેન્ટ કરી દેજો. અને મિત્રો આજે તો શનિવાર એટલે આજે સ્કૂલે કંઈ જવાનું આપણે હતું નહીં, કારણ કે હે ને આપણા કોર્સ તો પૂરા થઈ ગયા જ છે ઓલમોસ્ટ. અને આમ પણ હે ને આજે સેટરડે એટલે ટૂંકમાં સેટરડે જ કહેવાય ને. હા લગભગ તો સેટરડે જ કહેવાય, ઇંગ્લિશ બહુ આવડે નહીં. પણ હે ને અમારે ફ્રેન્ડ સર્કલ કંઈ ગયું જ નહોતું આવી જતા, કોઈ હે ને નક્કી જ કર્યું તો ખાલે ને આજે નથી જવું, કોઈ વાંધો નહીં. હમણાં એક્ઝામ આવી જાય પછી રીડિંગ પડશે, એટલે હમણાં બોર્ડની પરીક્ષા પણ આવી જવાની છે, તમને ખબર જ છે ટૂંક સમયમાં. તો હાલો હવે ઘર ભેગા થઈ જઈએ વહેલેરા, પછી વિડીયો એડિટ કરશું ને આપણે. તો સારું હાલો કન્ટિન્યુ. 2 hours later. પોતી પૂના ઓલા સે રહીને ભાઈની બેન રમે કે જમે રમે